નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાને સાઉદીના તો ઇઝરાયેલે ફરી એકવાર ઈરાન પર મિસાઇલથી હુમલો કર્યો છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઇઝરાયેલ અને ઈરાનની વચ્ચે જે હવે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ છે, તણાવ સતત વધી રહ્યો છે, તે વચ્ચે ઇઝરાયેલ દ્વારા વધુ એક વખત મિસાઇલ હુમલો તો યુદ્ધની પરિસ્થિતિને લઈને અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિર બંધ રહેશે તો બીએપીએસ સંપ્રદાયનું આ મંદિર બંધ રાખવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર અબુધાબી તો પાકિસ્તાનના શેર માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાની શેર માર્કેટમાં હવે ક્યાંક ને ક્યાંક હવે કડાકો બોલાઈ ગયો તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે સુરતનો હીરા ઉદ્યોગ ક્યાંક ને ક્યાંક અસરગ્રસ્ત થયો છે। હીરા ઉદ્યોગ પર હવે સંકટ જોવા મળી રહ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એર કાર્ગો ઠપ થતા હીરા જ્વેલરીનો સ્ટોક હવે અટવાઈ ગયો છે, જેના કારણે વેપારીઓને નુકસાન જાય તેવી પણ સ્થિતિ ફેલાઈ ગઈ છે। દુબઈ એરપોર્ટ પર હુમલાથી સપ્લાય ચેન અટવાઈ ગઈ છે। અમેરિકા અને ગલ્ફ દેશોમાં થતી સપ્લાય ચેન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। કારખાનાઓ બંધ થવાની અને કારીગરો બેકાર થવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે સુરતમાં બેરોજગારી હવે જોવા મળશે તેવી પણ ક્યાંક ને ક્યાંક શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। માલ મોકલવા માટે વૈકલ્પિક રૂટની તાત્કાલિક માંગ કરવામાં આવી છે। દુબઈના એરપોર્ટને બંધ થવાથી, ત્યાંનું માર્કેટ બંધ થવાથી જે કંઈ એક્સપોર્ટ ને ઇમ્પોર્ટના પાર્સલો હતા એ ઓલરેડી અત્યારે અટવાયેલા છે, કારણ કે સુરત શહેરની અંદર દુબઈથી ડેઇલીના 300-350 પાર્સલો રફના ત્યાંથી આપણે ઇમ્પોર્ટ થતા હતા। એક્સપોર્ટ પણ 500થી 600 પાર્સલો દુબઈ માટે સુરત અને મુંબઈથી આપણે એક્સપોર્ટ કરતા હતા। જે લોકોના ઓર્ડર હોય અને માલ સપ્લાય ઓલરેડી થઈ ગયો હોય, અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈના માલો એરપોર્ટની અંદર ફસાયેલા છે, કોઈના કાર્ગોની અંદર ફસાયેલા છે, ટાઈમે ડિલિવરી નહીં મળે એના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને રફ સપ્લાયની ચેનલ જો તૂટશે તો અહીંયા કારખાનાઓની અંદર જે કાંઈ માલની રિક્વાયરમેન્ટ ઊભી થાય એ ટાઈમે નહીં મળતા ત્યાં પણ પ્રોબ્લેમ ક્રિએટ થશે। તો બોટાદના ગઢડાથી સમાચાર સામે આવી રહ્યા છે। બે સગા ભાઈઓ દુબઈમાં ફસાઈ ગયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદના ગઢડા ખાતેથી ગઢડા શહેરના બે સગા ભાઈઓ દુબઈમાં ફસાયા છે। ભાવિક જોશી, ધવલ જોશી બંને ભાઈઓ દુબઈમાં ફસાયા છે। બંને ભાઈ હાલ સેફ હોવાનું તેમના વાત ચાલુ છે। કીધું મમ્મી કે તકલીફ જેવી છે ને ચિંતા કરતા નહીં। કેટલા સમયથી બે દીકરાઓ ત્યાં છે, શું કરે છે? બંને દીકરા જોબ કરે છે ને, એક 3 મહિનાથી છે ને એક 8 મહિના। ત્યાં ભયંકર યુદ્ધ ચાલુ રહ્યું છે, તમારા આખો દિવસમાં કેટલી વાર વાત થાય છે? ચાલુ જ છે, ઘડીએ ઘડીએ વિડીયો કોલ ચાલુ છે। ત્યાં એ સુરક્ષિત છે? હા, જોબ પર છે અત્યારે। હા, અત્યારે મીના બજારમાં રહે છે, પ્રોપર દુબઈમાં જ છે, અને ત્યાં એટલું બધું કંઈ ટેન્શન જેવું છે નહીં, અને વિડીયો કોલમાં વાત શરૂ જ હોય છે અમારે। પણ અત્યારે આમ એકંદરે સમાચારોમાં પણ તમે જોતા હોય છો, ભયાનક યુદ્ધ ફેંકવામાં આવે છે, અને ત્યાં તમારા પતિ અને એમના ભાઈ બંને ત્યાં દુબઈમાં છે। હાલ આમ તમને કેવું લાગે? આમ લાગે છે કેવું મનમાં? ચિંતા કેવી? ટેન્શન થાય, પણ કોલમાં ને વિડીયો કોલમાં વાત કરીએ ને એટલે થોડુંક એટલું બધું ટેન્શન જેવું લાગતું નથી એમ। દીકરા સાથે મારે વાત થઈ ગઈ કે અત્યારે પપ્પા કાંઈ ચિંતા કરવા જેવું અમારું નથી, પણ છતાંય મેં કીધું ભાઈ તમે તમારી સેફટી રાખજો। હજી ત્યાં ભયંકર યુદ્ધ ચાલે છે, પિતા તરીકે તમારા બંને દીકરા ત્યાં છે, આમ કેવું લાગે છે? મનમાં લાગણી થાય કે આપણે આટલા દૂર છતાંય ભગવાનની કૃપાથી। તો ગલ્ફ દેશોમાં હવે અનેક ગુજરાતીઓ ફસાઈ ગયા છે, તો તેને લઈને હવે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે। વધુ 45 લોકો ગલ્ફ દેશમાં ફસાયા હોય તેવી માહિતી સામે આવી રહી છે। ગલ્ફ દેશોમાં ગુજરાતીઓ ફસાયા છે, ત્યારે મહેસાણા સાંસદ હરિ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે આ હેલ્પલાઇન નંબર, જેમાં મહેસાણા લોકસભા વિસ્તારના 45 લોકો ફસાયા છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। મહેસાણાના 45 લોકો ફસાયા છે, ગલ્ફ દેશમાં ફસાયેલા હોવાની વિગતો સામે આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નાગરિકોની વિગત વિદેશ મંત્રાલયને મોકલવામાં આવી છે, તો સાંસદ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી હતી, તેને લઈને અનેક લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવી રહ્યો છે। અનેક લોકો હવે ક્યાંક ને ક્યાંક ગલ્ફ દેશોમાં ફસાયા હોય તેવી પણ માહિતી સામે આવી છે। એરસ્પેસ ખુલશે એટલે તાત્કાલિક ધોરણે તેમને ભારત પાછા લાવવામાં આવશે, ત્યારે ફસાયેલા નાગરિકોની મદદ માટે કાર્યાલય ખુલ્લું રહેશે।
આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત આ દિશામાં ચિંતિત હોય છે. ભારત સરકાર પણ સતત પ્રયાસ કરી રહી છે. એના ભાગરૂપે અમે અમારા કાર્યાલયથી આજે સવારે 33 જેટલા લોકોના સંદેશાના આધારે ઈમેલ પણ ડોક્યુમેન્ટના આધારે કરેલા છે અને બીજા લગભગ હું માનું ત્યાંથી 10 જેટલા ડોક્યુમેન્ટ અત્યારે આવી રહ્યા છે. એટલે લગભગ હું માનું ત્યાંથી આશરે 45 લોકોની રજૂઆતના આધારે અમે અત્યારે અમારા કાર્યાલયથી કાર્યવાહી કરી રહ્યા છે. કેમ મને લોકોને આપણે વિદેશથી આપણે દેશમાં પરત લાવી શકીએ, પણ જ્યારે એર સ્પેસ ખુલી જશે ત્યારે હું માનું ત્યાં સુધી થોડી ધીરજ રાખવી પડશે અને ધીરે ધીરે જે વ્યવસ્થા થશે ત્યારે આ બધી કાર્યવાહી આગળ થશે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ છે, જેના કારણે હવે તેની સીધી અસર ક્યાંક ને ક્યાંક હવાઈ સેવાઓ પર પણ પડી રહી છે. અલી ખામેનીના નિધન બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. યુરોપ મધ્ય પૂર્વ વચ્ચે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ઇસ્તંબુલ એરપોર્ટમાં અનેક મુસાફરો ફસાયા છે. વડોદરાના કમલેશ પટેલ સહિત અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર છે. જી અંકિત, વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે મધ્ય પૂર્વમાં પણ તણાવ વધી ગયો છે. હવે એક પંચાયતના સભ્ય છે તે પણ ઇસ્તંબુલ એરપોર્ટ પર ફસાઈ ગયા છે. શું કહેશો? જણાવી દઈશ નંદની કે અમેરિકા ઈરાન તણાવની સ્થિતિ અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે અને ઘણા બધા મિડલ ઈસ્ટ એટલે ગલ્ફ કન્ટ્રીમાં અત્યારે એરસ્પેસ એમના દેશે બંધ કર્યા છે. ત્યારે જે કમલેશ પટેલ છે અમેરિકા ફરવા ગયા હતા અને અમેરિકાથી અબુધાબીની એમની ફ્લાઇટ હતી. એટલે અબુધાબીની ફ્લાઇટમાં જ્યારે બેઠા ત્યારે પ્લેન એમનું જે છે એ અબુધાબી એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતું. ત્યારે જ પાયલોટને સમાચાર મળ્યા યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એટલે તમારું જે પ્લેન છે ડાયવર્ટ કરો. એટલે પાયલોટે બધા ઇમરજન્સી જે મુસાફરો તે બધાને જણાવ્યું કે આ રીતનો પ્લેન ડાયવર્ટ કરવું પડશે. એટલે ત્યાંથી એરબેઝ એ લોકો ઇસ્તાનબુલ ઉતર્યા ત્યાંના એરબેઝ ઉપર અને અત્યારે કમલેશ પટેલ જે છે પિલોર એ પ્રાઇવેટ હોટલમાં અત્યારે સુરક્ષિત રહ્યા છે અને જ્યારે પણ એર સ્પેસ ખુલ ત્યારે પોતાના વતન પરત ફરશે. જી બિલકુલ અંકિત, આભાર. આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો આવશે, ગરમી વધવાની શક્યતા રહેશે. પરંતુ હવામાન અંગે જોવા જઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 3માં તો કમજોર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ આવશે. તારીખ 10 આસપાસ કંઈક અંશે ગુજરાતના હવામાનમાં અસર કરી શકે તેવો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. 15 માર્ચ પછી લગભગ એક પછી પશ્ચિમ વિક્ષોભ આવતા માર્ચના અંતિમ દિવસોમાં અને એપ્રિલની શરૂઆતમાં પણ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. તો હવામાનને લઈને હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી. ઉનાળાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. માર્ચની શરૂઆતમાં જ રાજ્યવાસીઓએ ગરમી વેઠવાનો વારો આવશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું છે. अपर या साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है उत्तर पूर्व अरबियन सी के ऊपर एडजॉइनिंग गुजरात कोस्ट एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल. इसके कारण हमारा जो सिचुएशन है 2 मार्च से 8 मार्च तक मौसम आमतौर पर शुष्क रहेगा. जो मैक्सिमम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा 3 से 5 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 48 आवर तक. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. તો અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે. નકલી દૂધને મુદ્દે હવે કોંગ્રેસ મેદાને ઉતરી પડી છે અને ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. નકલી દૂધને મામલે કોંગ્રેસ મેદાને છે. મોડાસામાં કથિત કાળા કારોબાર પર કોંગ્રેસે વિરોધ યથાવત રાખ્યો. કલેક્ટરશ્રીને, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને જિલ્લા પોલીસ વડાને નકલી દૂધ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે કે
જે અત્યારે નકલી દૂધનો મુદ્દો જે ચાલી રહ્યો છે, જેની અંદર બાયડ તાલુકાની 4 મંડળીઓની અંદર જે જથ્થો હોવો જોઈએ એના કરતાં વધુ જથ્થો ભરાયો છે. સાબરડેરીના સત્તાધીશોએ આજે ડેરીની કામગીરી પણ બંધ કરી છે. આજે અમે કલેક્ટરશ્રીને પણ માગણી કરી છે કે ભાઈ ટૂંક સમયની અંદર આ જે દોષિતો છે, દોષિતો સામે તમારે પગલાં ભરવા જોઈએ, અને જો આ નકલી દૂધનો કારોબાર જો બંધ નહીં થાય તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી સમયની અંદર પશુપાલકોને સાથે રાખી ખૂબ મોટું આંદોલન કરશે. તો વાવના દિયોદર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. દિયોદર મંદિર ખાતે આંગણવાડી બહેનો દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દિયોદર મંદિર ખાતે આંગણવાડી કાર્યકરોની મહત્વની બેઠક. હડતાલ વચ્ચે આજે સણાદર મંદિરે આંગણવાડી કાર્યકરોની આ મહત્વની બેઠક યોજાઈ હતી. આંગણવાડી કાર્યકરો હડતાલ અંગેની રણનીતિ નક્કી કરશે. તો મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બનાસકાંઠા હિન્દુ મજદૂર સંઘ સાથે છેડો ફાડ્યા બાદ હવે આ બેઠક યોજવામાં આવી હતી. નવા યુનિયન સાથે આંગણવાડી કાર્યકરોની તો અમરેલીમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. તો અમરેલીમાં હવે દીપડાના આટાફેરા સામે આવ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દીપડાના આટાફેરા હવે જોવા મળી રહ્યા છે. તો દ્વારકાથી નકલી પોલીસને પકડી પાડવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. દ્વારકા ખાતેથી આ સમાચાર. પોલીસની ખોટી ઓળખ આપતા 4 ઈસમો ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.